મિત્રો, સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આણંદ ખાતે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર 72 જેટલી મહિલાઓને સન્માનિત કરાઈ હતી। આણંદ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર આણંદના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આણંદ ટાઉન હોલ ખાતે જિલ્લા સ્તરીય ઉજવણી કરાઈ હતી। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે મહિલાઓના સશક્તિકરણ અને સમાજ નિર્માણમાં તેમના ફાળા વિશે વાત કરી હતી અને સ્ત્રી સશક્તિકરણના જીવંત ઉદાહરણ આપ્યા હતા। આ પ્રસંગે આકાંક્ષા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મોલિના પટેલ અને સિયારામ ફાઉન્ડેશનના પ્રમુખ દીપાલીબેન ઇનામદારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઐતિહાસિક સંદર્ભ અને સામાજિક પરિવર્તનમાં સ્ત્રીઓના અમૂલ્ય ફાળા અંગે જાણકારી આપી હતી। વધુમાં આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી નીલેશ્વરીબા ગોહિલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ મહિલાઓને નાણાકીય પ્રોત્સાહન આપીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા બાળ સમિતિ ચેરમેન નીતાબેન સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપૂત અને કિંજલ દેસાઈ, નાયબ ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક, જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર અર્ચનાબેન પ્રજાપતિ, દહેજ પ્રતિબંધક અધિકારી ડોક્ટર સોનલબેન સહિત અગ્રણી ડોક્ટર હંસાબેન કુંવરબા તેમજ જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અધિકારી, કર્મચારીઓ અને વિવિધ સામાજિક ટાઉન હોલ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તેના કાર્યક્રમમાં સૌ સરકારી અધિકારી બહેનોશ્રીઓ અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થયેલ છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં અમે સૌને આવકાર આપ્યો છે અને આજે આ સન્માનનો કાર્યક્રમ અહીંથી ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલ છે અને 72 જેટલી બહેનોનું આજે સન્માન કરવામાં આવશે। એટલે કે સરકારનો અભિગમ છે કે મહિલાઓને એનો હક પણ મળે અને એ જે કાર્ય કરે છે એમાં પ્રોત્સાહન પણ મળે, એની માટે સન્માનિત કરવાનો કાર્યક્રમ છે।